તો ગાઈઝ આ જો હાર્દિક હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે છે સાતમ અને આજના દિવસે અમારે ખાવાનું છે ઠંડુ, એટલે કાલે જે રસોઈ કરેલી હતી તે ખાવાનું છે આજે. તો અત્યારે મને હાર્દિકે કીધું કે પાણી બનાવી આપ, બટાકું બનાવી આપ, કારણ કે આજે છે એમની ફેવરેટ વસ્તુ પાણીપુરી. तो सवार में खावा बैसी गए, बताओ तुमने. तो गाइस सुबह सुबह खाने बैठ गए हैं पानी और पूरी. माय फेवरेट पानी पूरी. पर હું આટલા ખાઈને પાણીપુરી જેવા થઈ જાવ હો. તું પણ તો થઈ ગઈ. તમે નહીં. મોમોસ જેવી થઈ ગઈ છે. હા તો કઈ નહીં. હા તું મોમોસ ખાઈ ત્યારે હું બોલું છું. તમે નહીં, તમારું પેટ પાણીપુરી જેવો થઈ જાય. તું નહીં, તારું પેટ પણ મોમોસ જેવો થઈ ગયું. કઈ નહીં. હું પાણીપુરી ઓછી ખાવાની હોય ને, અમે ગાઈસ જલપુરી ને પાણીપુરી ખાયા હે, એક નંબર. પાણી પણ એનું જ કે નંબર. ચાલ ખાઈ લેવું. સવાર પણ વસ્તુ એ છે કે સવારમાં કોણ ખાય. ગાઈસ આજે બધું ઠંડુ ખવાય ને એટલે બહારની કઈ વસ્તુ નહીં ખવાય, એટલે આ પાણીપુરી હતી ગઈ તો પાણીપુરી ખાધી. એમાં શું વાંધો છે? તો સેન્ડવિચ હતી, બ્રેડ બટર હતા, એ પણ ખાઈ શકતા હતા ને. એક મિનિટ, ચલ તું બનાવી આપતા આ બધું મૂકી દઉં. હે તો આ કોને બનાવ્યું? તમે બનાવ્યું? એમને સેન્ડવિચ બનાવી આપતા આ બધું મૂકી દઉં. બોલ. હા ચલો લાવો બનાવી આપો. મૂકો પહેલા મૂકો. મૂકી દો, કઈ ખાધું જ નહીં છે. પહેલા એને ફ્રીઝમાં મૂકી દો. પહેલા આ બ્રેડ ઉચક, જો આ બ્રેડ અહીંયા જ પડેલા છે, ઉચક. રહેવા દો, ચલો ખાઈ લો અમને. આવી ગયો પોપટ થઈ ગયો. હા કઈ નહીં, ચલો. અને પૂજા કરવા પણ જવાની છે, તો પૂજાનો સામાન પણ બધો રેડી છે. તો ગાય આખા પીલા થઈ ગયા. અમે લોકો બહાર પૂજા કરી ને તેમાં અત્યારે અંદર મંદિરમાં આવ્યા. હવે અંદર પૂજા કરવાની જ બહાર થઈ ગઈ. અહીંયા બધી મૂર્તિઓ બને છે મંદિરમાં. જો કેટલી મસ્ત. પેલા તેમ બધું ગયા. આ બહુ ક્યુટ છે. તો ગાઈસ ઘરે આવીને જમવા બેઠા અને જમવામાં ખબર જ છે કે ઠંડુ છે પાણીપુરી ને બધું. ગાઈસ જો અમારા ઘરે મટકી બંધાઈ છે મસ્ત મસ્ત વાંચી દીધો. અહીંયા બાંધી છે. તો ગાઈસ અત્યારે હું રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું હેર કરાવવા માટે. આજે હેર સ્પા માટેની ઓફર છે ડી બ્રધર્સમાં. તો એમનો કાલે કોલ આવેલો હતો, તો મેં કીધું કે હું આવીશ, કારણ કે કૃષ્ણ ભગવાન બનેલી હતી તો હેર નીચેથી થોડા ઘણા એવા ડેમેજ થયેલા છે, કર્લ્સ કરેલા અને વેવી, એટલે તો ત્યાં જાઉં છું હેર સ્પા કરાવવા માટે. તો ચલો. સો ગાઈઝ અત્યારે હું અહીંયા સલૂન પર આવી ગઈ છું અને મારું હેર સ્પા થાય છે ધ વન. ને આજે ઓફર હતી સરસ મજાની, 499માં હેર સ્પા હતું. કરાવી નેક્સ્ટ ડે આવશે. ક્યારે? નેક્સ્ટ વીકમાં છે. નેક્સ્ટ વીકમાં પાછો હેર સ્પા ડે આવશે. કઈ ડેટ તો કહી દેવો તો બધા આવી શકે એમ. ડેટ ફિક્સ કરશું ને નેક્સ્ટ વીક. ડેટ ફિક્સ કરશે ત્યારે ડી બ્રધર્સની સ્ટોરીમાં જોવાનું ભૂલતા નહીં. એક્ટિવ રહેજો, એમને ફોલો કરી દેજો ડી બ્રધર્સની આઈડીને, તો તમને એની અંદર બધી અપડેટ્સ જોવા મળશે. અને હેર સ્પા ઓનલી 499માં, ને એમ નહીં હેવી બ્રેન્ડનો હેર સ્પા છે ગાઈઝ. ને મારા હેરમાં પણ અત્યારે એક થાય છે. તો ગાઈઝ અત્યારે સામાન લેવા બધું બહાર નીકળ્યા છે અને અહીંયા કેટલા બધા ગણપતિના આગમન થવાના છે. જુઓ, આપણે પછી જોવા આવશું ગણપતિના આગમન. ગાઈઝ મમ્મી લઈને આવી છે ગમલે. તો ગાઈઝ અત્યારે અમે લોકો લાઇટ લીધી, ફોકસ અને લાઇટ. શું ભાવ છે આ મોટા વાળાનો? साढ़े 900. ये छोटे वाला 120 वाला. हो तो तुम्हें और भी आप रवा तो 100 रुपया. पीछा લીધા છે આ મસ્ત મજાના
એના ભાઈ પાસે મકડા લેવા ઉભા રહ્યા. તો ગાઈઝ અત્યારે લીધા લાલાની જ્વેલરી, ધોતી અને હેર. અહીંયાનો બધો સામાન આવી ગયો છે. આ બધો સામાન આવી ગયો છે. હવે કાલે આનું ડેકોરેશન કરવાનું છે. ગાઈઝ અહીંયા પણ સેન્ડવિચ છે ને પાણીપુરી છે. પાણી સેન્ડવિચનો સામાન અને મમ્મી એમ કહે કે ઘરે ખાવા આવવું પડે એમ, છોકરીઓને બોલાવે. કેમ એવું હે? કેમ એવું? જોરમાંય બોલ ને, અહીંયા સુધી તો અવાજ નહીં આવો હા. એવું આવવું પડે એમ છોકરીઓએ. બરાબર. એટલે ખાવા એવા છે અહીંયા સેન્ડવિચ ને પાણીપુરી. તો ગાઈઝ આ જો હાર્દિક હું છે યાર, આ હું છે 98 તો આ હું આવી રીતના એમ જ લઈને બેસી જવાનું. સાસરેમાં છો તમે તમારા ઘરમાં નહીં કે આવી રીતના થેલો લઈને બેસી ગયા અથાણાનો. ઘર જ છે પણ આવી રીતના કોણ ખાય? યાર નક્કી થયેલું ત્યારે કીધી હા તમારું જ ઘર છે. હા. સાચું થઈ ગયું. હા ચાલો તમારું ઘર છે પણ આવી રીતના કોણ થેલા લઈને અથાણા ખાય? તો હું થઈ ગયું ડબ્બો નહીં તો થેલામાં ખાવું. તમે અત્યારે બહેસ કરવી ઝઘડે. ગાઈઝ ખરેખર હે આ મથાનાના શોખ છે ને છોકરીઓનો મારા ઘરમાં સૌથી નોંધું છે. મને નથી આ માણસને જ ને એવા અથાના હીરા ભાવના કાકી પાસેથી લઈ આવેલા હતા નાગ પાંચમને દિવસે મમ્મીના માટે. તો અહીંયા લઈને ફ્રીજમાં દેખાયું એટલે લઈને ખાવાનું ચાલુ કરી દીધું. માય ફેવરેટ અઠાણા. ચલો આમ હવે આગમન પતી જશે. ચલો આગમન પેલી પણ નહીં ખોલી હજી તો મોટી સાપ વાળી આ પણ હજી નહીં ખોલી. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘર આવી ગયા કારણ કે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું. એટલે કારણ કે ત્યાં વધારે ઊભા રહેતે અને બહુ બરો વરસાદ પડતે તો અમે લોકો ભીના થઈ જતે એટલે અમે લોકો ફટાફટ ઘર આવી ગયા. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.